એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને લઈ યોજી છે સમીક્ષા બેઠક। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ જાણી છે સ્થિતિ। સીએમ ભૂપેન્દ્ર પટેલે વિવિધ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિની મેળવી છે વિગતો। ઉત્તર ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે। સીએમએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના કલેક્ટરને સતર્ક રહેવા માટેના દિશાનિર્દેશ આપ્યા છે। વરસાદી પાણી ઉતરે એટલે તુરંત સફાઈ અને નુકસાનીનો સર્વે હાથ ધરવા સૂચનાઓ આપી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, જે પ્રકારે વરસાદની સ્થિતિ રાજ્યભરમાં છે, અત્યારે વરસાદ રોકાઈ ગયો પરંતુ અનેક વિસ્તારો પાણીથી તરબતર છે ને એ વચ્ચે સીએમની સમીક્ષા બેઠક। બિલકુલ, સતત ત્રીજા દિવસની મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક છે તે કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે ત્યાં કેસ્ટોલની ચૂકવણી કરવાની હોય કે અસરગ્રસ્તોને ઘરવકરી આપવાની હોય, તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે તે રીતનું સૂચન છે તે મુખ્યપ્રધાને કર્યું છે। આ વખતે જે રીતનો વરસાદ થયો છે ત્યારે ત્યાં સુધીમાં 308 જેટલા પશુઓનો મૃત્યુ થવાની પણ જે આંકડા છે તે આવી રહ્યા છે। વરસાદી પાણી અમદાવાદમાં કેટલીક જગ્યાએ ઉતરવાની શરૂઆત થઈ છે, ત્યારે રાજ્યભરમાં જ્યાં વરસાદ છે ત્યાં વરસાદી પાણી જેમ જેમ ઉતરે ત્યારે સાફ સફાઈની વાત હોય, આરોગ્ય માટેની વાત હોય કે દવાઓની વાત હોય કે છંટકાવની વાત હોય તે તાત્કાલિક ધોરણે કરવા માટેની વાત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં જે સ્થળાંતર કરવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તેમાં અંદાજે 42,158 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। સિઝનનો જે વરસાદ છે તેની પણ સમીક્ષા થઈ છે, તો સિઝન અત્યાર સુધીમાં 53.14% વરસાદ છે તે થયો છે અને તેનો કહી શકાય કે જળાશયમાં સંગ્રહ થયો છે। જોકે આગામી 24 કલાકમાં વધુ વરસાદની પણ ભારે આગાહી છે। તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો પાટણ, મહેસાણા, વાવ, થરાદ, બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદની આગાહી છે, ત્યારે તેના માટેનું પણ જે આગોતરું પ્લાનિંગ છે અથવા તો ત્યાં અધિકારીઓ સાથે કે તંત્ર સાથેની વાતચીત છે કે તેમને પણ જે એલર્ટ કરવાના મુદ્દાઓ છે તેની પર પણ વિગતવાર ચર્ચા કરી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વરસાદની જે આખી પરિસ્થિતિ છે, ખાસ કરીને જ્યાં વધુ વરસાદ પડ્યો હતો એ દક્ષિણ ગુજરાત હોય, પછી ઉત્તર ગુજરાતમાં પણ હોય, એ પ્રકારે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જલ્દીમાં જલ્દી લોકોને વરસાદી જે પાણી ભરાયા છે તેમાંથી રાહત મળે અને જ્યાં નુકસાન થયું છે તેમને પણ સહાય મળી રહે।